चलो क्वेश्चन नंबर 110. Which of the following statements are true? All radioactive element decay exponentially with time. बराबर છે. Half lifetime of a radioactive element is the time required for 1/2 of the radioactive atoms to disintegrate. એટલે અડધા પરમાણુઓ છે ડિસઇન્ટિગ્રેટ થવા માટે લાગતો સમય એટલે હાફ લાઈફ ટાઈમ. તો એ બરાબર જ છે, વિધાન સાચું છે. અને એજ ઓફ ધ અર્થ કેન બી ડિટરમાઇન્ડ બાય રેડિયોએક્ટિવ ડેટિંગ. તે બી સાચું છે. હાફ લાઈફ ટાઈમ ઓફ એ રેડિયોએક્ટિવ એલિમેન્ટ ઇઝ 50% ઓફ એવરેજ લાઈફ ટાઈમ. તો એ ખોટું છે. એટલે 1, 2 ને 3 સાચા છે. સી આન્સર આવશે. $111મો ક્વેશ્ચન. A radioactive substance with decay constant of 0.5 second inverse is લેમ્બડા આપ્યું છે 0.5 સેકન્ડ inverse being produced at a constant rate of 50 nuclei per second. એટલે દર સેકન્ડે 50 ન્યુક્લિયસ ઉત્પન્ન થાય છે રેડિયોએક્ટિવ તત્વનું. If there are no nuclei present initially, એટલે શરૂઆતમાં એક પણ ન્યુક્લિયસ છે એ હાજર નહોતું. The time in second after which 25 nuclei will be present is. તો કેટલા સમય પછી 25 ન્યુક્લિયસ છે તે પ્રેઝન્ટ હશે, હાજર હશે. બરાબર. હવે સમજો એ તત્વ કેવું છે? રેડિયોએક્ટિવ તત્વ છે. રેડિયોએક્ટિવ તત્વની એક્ટિવિટી કેટલી હોય? -λn dN/dt. બરાબર. એટલે દર સેકન્ડે -λn જેટલા પરમાણુઓ ઘટી રહ્યા છે અને 50 જેટલા પરમાણુઓ વધી રહ્યા છે. હું એમ કહું કે દર સેકન્ડે 50 જેટલા પરમાણુ ઉત્પન્ન થાય છે અને 40 જેટલા પરમાણુ છે એનું વિખંડન થાય છે. તો નેટ કેટલા દર સેકન્ડે ઉત્પન્ન થાય? 10. ખ્યાલ આવ્યો? શરૂઆતમાં 0 હતા. બરાબર. તો હવે તત્વની અંદર 1000 ન્યુક્લિયસ ઉત્પન્ન થવા માટે કેટલો સમય લાગે? તો આપણે એમ ગણીએ ને કે 50 - 40 એટલે 10. તો દર સેકન્ડે 10 નેટ ઉત્પન્ન થાય છે અને પછી 1000 એટલે 10 ગુણાકારમાં 100 સેકન્ડમાં 1000 થાય. બરાબર. તો અહીંયા એ જ કન્સેપ્ટ એપ્લાય કરીએ તો આપણે એમ કહી શકાય dN/dt. dN/dt શું છે? વિખંડનનો દર તો માઈનસ હોય તો કેવાય. n શું છે? અવિભાજિત પરમાણુની સંખ્યા. એટલે n અવિભાજિત પરમાણુની સંખ્યા છે તો અવિભાજિત પરમાણુઓની સંખ્યામાં થતા ફેરફારનો દર, એ ફેરફાર નેગેટિવ હોય તો ઘટી રહ્યા છે. અવિભાજિત પરમાણુની સંખ્યા ઘટી રહી છે અને એ ફેરફાર પોઝિટિવ હોય તો વધી રહી છે. બરાબર. તો દર સેકન્ડે 50 પરમાણુ તો વધી રહ્યા છે એટલે પ્લસ આવશે, કારણ કે ABDN/dt છે. 50 ન્યુક્લિયાઈ પર સેકન્ડ ABDN/dt છે, એ વધી રહ્યું છે, પ્લસ છે. અને સામે -λn એ ઘટી રહ્યા છે. બરાબર. તો હું આને આમ કહી શકું dN/50 - λn બરાબર dt. તો ઇન્ટિગ્રેશન 1/50 - λn dn ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dt. હવે 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા 0 હતી, અવિભાજિત પરમાણુની સંખ્યા. ધારો કે t સમયે અવિભાજિત પરમાણુની સંખ્યા 25 થાય છે, કારણ કે આજે આપણે જવાબ જોયો છે 25 થવા માટે કેટલો સમય લાગશે. તો આ આવશે 0 થી t સમય લાગે છે. તો આમાં પરમાણુની સંખ્યા, અવિભાજિત પરમાણુની સંખ્યા 0 થી વધીને
25 થવા માટે લાગતો સમય t છે. તો આપણું આમ થાય. હવે આનો જે જવાબ આવે t એ આપણો જવાબ. તો આનું સંકલન 1/x નું થાય ln x. તો 1/50 માઈનસ ln n એનું થાય ln 50 માઈનસ લેમ્બડા n અપોન માઈનસ લેમ્બડા 1/a પ્લસ dx હોય અથવા તો ax પ્લસ b હોય, આમ કહીએ ax પ્લસ b હોય dx, તો એનું ln ax પ્લસ b ડિવાઇડ બાય a થાય. આ સૂત્ર છે બરાબર. 1/ax પ્લસ b dx એનું ln ax પ્લસ b અપોન a થાય બરાબર. તો આ સૂત્ર મુજબ આપણે આ સંકલન કર્યું 0 થી 25 અને આ બાજુએ સંકલન dt નું t 0 થી t બરાબર. હવે લેમ્બડા ની વેલ્યુ તો કેટલી છે 0.5 મૂકી દઈએ. તો આમાંથી આ માઈનસ લેમ્બડા હું બહાર કાઢી લઉં અને ત્યાં કિંમત મૂકું તો -1/0.5 બ્રેકેટમાં ln 50 માઈનસ 0.5 n 0 થી 25 અને આ t માઈનસ 0 આમાં કિંમત મૂકી દીધી t માઈનસ 0. હવે આ 10 ના છેદમાં 5 એટલે આ -2, 1 ના છેદમાં 0.5 એટલે -2. અહીંયા હું કિંમત મૂકું ln 50 માઈનસ 0.5 બ્રેકેટમાં 25 બરાબર માઈનસ ln 50 માઈનસ 0.5 બ્રેકેટમાં 0 બરાબર t. ખાસ જોજો સ્ટેપમાં અંદર થશે નહીં સમજ પડે તો ગડબડ થશે. અહીંથી ફરીથી સમજાવો. આપણું સૂત્ર આ છે 1/50 માઈનસ ln n dx બરાબર. તો આ સૂત્ર આના જેવું કહેવાય 1/ax b જેવું, જ્યાં a એટલે માઈનસ લેમ્બડા, x એટલે n અને આ b એટલે 50 બરાબર. તો આનું સંકલન ln ax b અપોન a. તો આનું સંકલન ln 50 માઈનસ લેમ્બડા n અપોન માઈનસ લેમ્બડા બરાબર. અને આવા જે સંકલન dt નું t થાય તો ખ્યાલ જ છે. હવે આ લેમ્બડાની કિંમત 0.5 સેકન્ડ છે, સેકન્ડ ઇન્વર્સ. એટલે પહેલા તો આ લેમ્બડાની કિંમત 0.5 સેકન્ડ ઇન્વર્સ નહીં, 0.5 સેકન્ડ મૂકી દીધું આને આપણે બહાર દઈએ અને આ કિંમત લખીને બાજુ 0 થી 25 અને પેલી બાજુ એ t - 0. હવે આ 25 ની કિંમત મેં અહીંયા મૂકી એટલે આ સૂત્ર આવ્યું. માઈનસ ની સાઈન આ 0 ની કિંમત મેં અહીંયા મૂકી બરાબર. હવે ખાસ ધ્યાન આપજો તો આ -2 આ 25 ગુણાકારમાં 0.5 એટલે 12.5, 50 માઈનસ 12.5 એટલે 37.5. તો આ થશે ln 37.5 માઈનસ આ તો 0 થઈ ગયું એટલે આ ln 50 બરાબર t બરાબર. મારે માઈનસ ની સાઈન અંદર જવા દેવી છે તો ln 50 માઈનસ ln 37.5 બરાબર t. ચાલો તો 2. હવે આ ln બે લોગ ની બાદબાકી તો અંદરની બાજુ ભાગાકાર એટલે ln 50 ના છેદમાં 37.5 બરાબર t. તો 2 ln 50 ના છેદમાં 37.5 એટલે 4 ના છેદમાં 3 બરાબર t. તો આવો જવાબ t બરાબર 2 ln કયો છે b. ચાલો એવું બધાને લખી નાખો.
લખાયું? એના પછીનો જુઓ 112. હાફ લાઈફ ઓફ એ રેડિયોએક્ટિવ સબસ્ટન્સ ઇઝ 20 મિનિટ્સ. ડિફરન્સ બિટવીન ધ પોઇન્ટ્સ ઓફ ટાઈમ વેન ઇટ ઇઝ 33% ડિસઇન્ટિગ્રેટેડ. ડિસઇન્ટિગ્રેટેડ મતલબ વિભંજિત, 33% ભાગ વિભંજિત થઈ ગયો છે, મતલબ 66% અવિભંજિત. અને એન્ડ 67% ડિસઇન્ટિગ્રેટેડ ઇઝ એપ્રોક્સિમેટલી 20 મિનિટ થાય. જો તો 1/2 આપેલું છે 20. હવે વિભંજિત ભાગ અહીંયા પેલા આપ્યો છે 33% અને પછી છે 66%. એને આપણે 67% લઈ ચાલો 67. તો આ બાજુ આ 66%, આ 67% થાય. કયો? અવિભંજિત. અને આ 33% થાય. બરાબર. તો અવિભંજિત ભાગ 66% માંથી 67% એટલે 66% માંથી 33% થાય તો અડધો થયો કહેવાય ને. તો અડધાયુ સમય આ ભાગ અડધો થાય મતલબ અડધાયુ જેટલો સમય લાગે. તો સમય t બરાબર તો 1/2 બરાબર 20 મિનિટ. આપણો જવાબ. તો આન્સર શું આવશે? 20 મિનિટ બી. બરાબર. નેક્સ્ટ, a freshly prepared radioactive sample of half life 4 hours emits a radiation of intensity which is 64 times the safe level. The minimum hours after which it would be safe to work with it is. હવે નવું તાજું બનાવેલું રેડિયોએક્ટિવ તત્વો છે એની એક્ટિવિટી વધારે છે. બરાબર. હવે એટલી એક્ટિવિટી કામ કરીએ તો શરીરને નુકસાન થાય. બરાબર. તો એ તત્વને આપણે પડ્યું રહેવા દેવું પડે એટલે ડિસઇન્ટિગ્રેટેડ થતા એની એક્ટિવિટી ઓછી થતા શરૂઆતની જે એક્ટિવિટી છે એના કરતાં 64મા ભાગની એક્ટિવિટી થાય ત્યારે એની સાથે આપણે કામ કરીએ, પ્રયોગો કરીએ તો સેફ છે, આપણને શરીરને એટલું નુકસાન થાય નહીં. તો એના માટે એને કેટલા સમય રહેવા દેવું પડે એવો આપણો ક્વેશ્ચન છે. અડધાયુ સમય 4 કલાક છે. એટલે ઇનડાયરેક્ટલી તમને એમ કીધેલું છે એ ટો 1/2 બરાબર 4 અવર અને આમ છે n/n0 બરાબર 1/64 એટલે 1/2/6 અને આમ 2n હોય તો n બરાબર 6 એટલે t બરાબર n ટો 1/2 એટલે 6 ગુણાકારમાં 4 24 કલાક. એક દિવસ રહેવા દો. 24 કલાક ડી. બરાબર. તો આપણો આન્સર આવશે ડી. 114. A radioactive decay can form an isotope of the original nucleus with the emission of particles. તો એક કાર્બન બે બીટા. બી આન્સર આવશે. સમજો હું એમ કહું કે ZXA હોય એમાંથી એક આલ્ફા પાર્ટિકલનું ઇમિશન થાય તો આ Z - 2 Y A - 4 બને. એમાંથી પાછું જો હું એમ કહું કે બે બીટાનું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક 2 જેટલો વધે એટલે આમાં -2 + 2 થાય એટલે પાછું છે એ x જ બને પણ આ ZX A - 4 થાય તો આ બંને એકબીજાના આઇસોટોપ. તો એના માટે આલ્ફા અને 2 બીટા.
એનું ઉત્સર્જન થવું જોઈએ. એટલે આપણો આન્સર આવશે બી. એકસો 15મો ક્વેશ્ચન. A radioactive substance emits n beta particles in the first 2 seconds and 0.5 n beta particles in the next 2 seconds. The mean life of the sample is. હવે n પાર્ટિકલ માંથી 0.5 n એટલે n/2 ટૂંકમાં n માંથી n/2 થાય એટલે અર્ધાયુ સમય કહેવાય. તો ઇનડાયરેક્ટલી તમને એમ કીધેલું છે કે અર્ધાયુ સમય છે τ 1/2 બરાબર 2 સેકન્ડ. બરાબર. તો એનો સરેરાશ જીવનકાળ તો પૂછેલું છે. તો τ બરાબર શું થાય? 0.693 upon τ 1/2. ના તો હાફ ઓવર 0.693 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.6 τ 1/2 બરાબર 0.693 upon લેમ્બડા અને 1 upon લેમ્બડા એટલે τ. બરાબર. એટલે 0.693 τ આવું. τ 1/2 બરાબર 0.693 τ એટલે τ બરાબર 0 τ 1/2 upon 0.693 એટલે ln2 તો 1/2 upon ln2 એટલે τ 1/2 2 સેકન્ડ છેદમાં ln2 2/ln2 સેકન્ડ. આન્સર સી. One 116. A nuclear transformation is denoted by Xn alpha 3 lithium 7. Xn alpha 3 lithium 7. Which of the following is the nucleus of element X? તો X એલિમેન્ટ છે એ કયું ન્યુક્લિયસ હશે આ ચારમાંથી? તો સમજો, ધ્યાન આપજો. પહેલા તો આવું કોઈ બી પ્રક્રિયા લખી હોય તેનો મતલબ શું થાય કે આ પ્રક્રિયા છે જેમાં X એ તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક Z છે, પરમાણુ દળાંક A છે. ધારો એમાં એક ન્યુટ્રોનનો મેં મારો ચલાવ્યો એટલે એનો પરમાણુ ક્રમાંક તો 0 હોય, 0n1. તો એનું નિપજ બની કે 3 લિથિયમ 7 બની. એક આલ્ફા પાર્ટિકલ છૂટો પડ્યો એટલે 2He4 આ આલ્ફા વત્તા કંઈક ઉર્જા છૂટી ગઈ. બરાબર. તો હવે આપણે પરમાણુ દળાંકનું બેલેન્સ લઈએ તો A+1 બરાબર 7 + 4. તો A બરાબર 7 ને 4 11, 11 - 1 એટલે 10. અને પરમાણુ ક્રમાંકનું બેલેન્સ લઈએ તો Z+0 બરાબર 3 + 2. બરાબર. તો Z બરાબર 5. તો આપણો થશે આન્સર ડી. 5 બોરોન 10. પરમાણુ ક્રમાંક 5 અને પરમાણુ દળાંક 10. બરાબર. 117મો ક્વેશ્ચન. In the reaction 12 magnesium 24 + 2He4 gives 14 silicon X + 0n1. X is તો સેમ આ જ રીતે કરવાનું છે. 12 મેગ્નેશિયમ છે 24 વત્તા 2He4 gives 14 silicon X plus 0 and 1. તો ઉપરનું બેલેન્સ લઈએ 24
+ 4 બરાબર x + 1. તો આ 28 બરાબર x + 1 એટલે x બરાબર 27. તો આપણો આન્સર આવશે 27 બી. એકસો 18મો ક્વેશ્ચન 118. Consider the nuclear reaction X 200 gives A 110 plus B 8. If the binding energy per nucleon for X માટે binding energy per nucleon એ કેટલું છે 7.4 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર નથી 7.4 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. B/A કોમન લખી. પછી A માટે છે 8.2 એમપી અને B માટે છે 8.1 એમપી. Then the energy released in the reaction is. હવે કોઈ પણ પ્રક્રિયામાં એનર્જી રિલીઝ થાય એને ક્યુ એનર્જી કહેવાય. તો ક્યુ એનર્જી આપણને મળે કેવી રીતે? તો જો કોઈ પણ પ્રક્રિયાના અંતે નિપજની બાઇન્ડિંગ એનર્જી એ પ્રક્રિયાના અંતે વધે તો ઉર્જા છૂટી પડે. બરાબર, એટલે નિપજની બાઇન્ડિંગ એનર્જી માઇનસ પ્રક્રિયકની બાઇન્ડિંગ એનર્જી શોધીએ આપણે કુલ ઉર્જા, કુલ બાઇન્ડિંગ એનર્જી, તો એનો ડિફરન્સ આવે એટલી ઉર્જા છૂટી પડે. બરાબર, તો ક્યુ બરાબર શું થશે? નિપજોની કુલ બંધન ઉર્જા માઇનસ પ્રક્રિયકની. તો નિપજની કુલ બંધન ઉર્જા એટલે શું થશે? એ ની કિંમત છે 110 ન્યુક્લિયોન છે અને એકની છે 8.2 વત્તા એસી છે અને 8.1 માઇનસ આ 200 છે અને એની 7.4. તો આ બેનો ગુણાકાર કેલ્ક્યુલેટર લ્યો ફટાફટ કરો. 902. કેટલો? 902 902 અને 648 માઇનસ 1480. હવે આ ત્રણેયનો સરવાળો બાદબાકી કરીને જવાબ નહીં ભાઈ 70 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કુલ ઉર્જા છે એ 70 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળશે. ખાસ યાદ રાખજો, ફરીથી યાદ દેવડાવું, આના દળ કરતા આનું દળ ઓછું હોય તો ઉર્જા ઉત્પન્ન થાય. આની કુલ બંધન ઉર્જા કરતા આ બંધન ઉર્જા વધારે હોય તો ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર, એટલે જ્યારે તમારે ઉર્જા શોધવાની હોય ત્યારે નિપજની કુલ બંધન ઉર્જા માઇનસ પ્રક્રિયકની કુલ બંધન ઉર્જા એટલે તમને ઉત્પન્ન થતી ઉર્જા મળે. બરાબર, પણ જ્યારે તમને દળ આપ્યા હોય, આનું યુમાં દળ આપ્યું હોય આનું યુમાં દળ આપ્યું હોય તો ઊંધું થાય. આનું દળ માઇનસ આનું દળ એ ડેલ્ટા એમ કહેવાય અને n2c² કરો તો તમને જવાબ મળે, અથવા તો 931.48 વડે ગુણ નાખો તો જવાબ મળે. એટલે દળમાં આનું દળ માઇનસ આનું દળ કરવું પડે, કારણ કે આ મોટું છે નાનું છે. બરાબર, ઉર્જામાં આની ઉર્જા માઇનસ આની ઉર્જા કરવી પડે તો જવાબ મળે. 119. An atom of mass number 15 and atomic number 7, mass number એટલે 15, a બરાબર 15 અને z બરાબર 7, captures an alpha particle and then emits a proton. The mass number and atomic number of the resulting atom will be respectively. હવે આલ્ફા પાર્ટિકલ ને કેપ્ચર કરે છે. હું આમ કહું કે ભાઈ 7a15 આલ્ફા પાર્ટિકલ ને કેપ્ચર કરે છે એટલે 2he4, તો શું થાય? x નું કંઈક y બને, ધારો તો એ 9y 19 થાય ને. બરાબર, then emits a proton. એટલે હવે આમાં
આમાંથી પ્રોટોન ઉત્સર્જાય છે ધારો કે, તો એ આપણે XYZ કહીએ તો પ્રોટોન એટલે 1e0 એટલે અહીંયા પ્લસ 1 આવ્યું તો અહીંયા 8 આવે અને આ 19 નું 19 આવે. બરાબર, તો આપણો આન્સર આવશે પ્રોટોનમાં તો ઇલેક્ટ્રોન હોય દેખાવ, પ્રોટોનનો દેખાવ એટલે 18. તો આપણું તત્વ બનશે એનો પરમાણુ દળાંક A' બરાબર 18 અને Z' બરાબર 8. બરાબર, આ બેનો સરવાળો કર્યો એટલે ધારો કે એક અસ્થાયી નવું તત્વ બન્યું 9y19, એમાંથી એક પ્રોટોન છૂટો પડ્યો તો પ્રોટોનને તો એનું દળ છે ને એટલે 1h1 1e1 કહેવાય પ્રોટોન માટે. તો આનું એક ઘટે, આનું એક ઘટે. લખી નાખો ચાલો. થોડીક સ્પીડ રાખીએ તો આજે પૂરી થઈ. લગાઈ ગયું છે બધાને? Consider the following reaction: 1H1 plus 1H3 gives 1H2 plus 1H2. The atomic masses are given. તો 1H1 નું માસ આપેલું છે, 1H2 નું આપેલું છે, 1H3 નું આપેલું છે. The Q value of the above reaction will be. હવે Q value માં મેં તમને કીધેલું કે ભાઈ પ્રક્રિયકનું દળ માઈનસ નિપજનું દળ. ઉર્જામાં નિપજની ઉર્જા માઈનસ પ્રક્રિયકની ઉર્જા. બરાબર, તો Q ઊર્જા બરાબર ડેલ્ટા mc² બરાબર સિગ્મા m પ્રક્રિયક માઈનસ સિગ્મા m નિપજ. આવું થાય, પ્રક્રિયકના દળનો સરવાળો માઈનસ નિપજના દળનો સરવાળો ઇન્ટુ c². એટલે આપણું અહીંયા પ્રક્રિયકનું દળ છે 1.007825 વત્તા 3.01604 માઇનસ. હવે નિપજની અંદર 1H2 1H2 બે વખત છે તો 2 ટાઈમ્સ 2.014 102. હવે આ જો આ બધા દળ છે યુ એકમમાં આપ્યા છે, તો યુ એકમમાં હોય તો આપણે સીધો જ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એની અંદર એનર્જી મળે. ક્યારે મળે? 931.5 વડે કે 931.48 વડે ગુણી નાખીએ ત્યારે. બરાબર, તો આટલું ઇન્ટુ 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ બેનો સરવાળો 4.023874 minus 4.028204 ગુણાકારમાં 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ બેની બાદબાકી 0.00 433 આટલું જ. છેલ્લા બધા ડિજિટ લગાવવાનું. હવે પ્લસ કે માઇનસ? માઇનસ 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે એનો ગુણાકાર માઇનસ 4.03 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણો જવાબ છે તે ઋણ આવશે. શા માટે? કારણ કે પ્રક્રિયકના દળ કરતાં નિપજનું દળ વધારે છે.
તો નિબળનું દળ વધે કેવી રીતે? તો કે આપણે પ્રક્રિયા દરમિયાન કંઈક ઉર્જા આપી તો એ ઉર્જાનું દળમાં કન્વર્ઝન થાય. એટલે પ્રક્રિયા દરમિયાન ઉર્જા આપીએ છીએ મતલબ એટલી ઉર્જા નેગેટિવ આવે. 121 આ આન્સર છે એ. Which one of the following is possible nuclear reaction? નીચેનામાંથી કઈ રિએક્શન શક્ય છે? હવે જો 5 બોરોન 10 + 2 He4 તો ઉપરનો સરવાળો જો 10 + 4 14 થાય. આમાં 13 + 1 એટલે 14 થાય. નીચે 5 + 2 એટલે 7 થાય. તો અહીંયા 7 + 1 8 થાય. એટલે નીચે પરમાણુ ક્રમાંકનું બેલેન્સ થતું નથી એટલે ચોપડી એની અસર. પાછું બીજામાં જુઓ 24 + 1 આ બાજુએ 20 + 4 એટલે ઉપરનું બેલેન્સ થયું. નીચે 11 + 1 એટલે 12 અને અહીંયા 10 + 2 એટલે 12. તો બીજી પ્રક્રિયા સાચી છે. સોરી 24 + 1 25 ને આ બાજુએ 24 થાય એટલે બીજી એ ખોટી છે. પછી 239 અને 239 હવે બીટા માઇનસ એટલે -1E0 કહેવાય. બરાબર, એટલે ઉપરનું બેલેન્સ થાય છે. આમાં 93 અને આમાં 94 -1 એટલે 93. એટલે ઇલેક્ટ્રોન આપણે ન્યુટ્રિનો બીટા માઇનસ હોય તો એની સાથે એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થાય એટલે એ બી બરાબર છે. તો સી પ્રક્રિયા સાચી છે. અને ડી માં બી ગડબડ જ છે એટલે 7 + 1 ને પેલું 6 - 1 5 એટલે 121 માં આવશે સી. Energy generation in stars is mainly due to તો તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાની અંદર થાય એટલે ફ્યુઝન ઓફ લાઇટ ન્યુક્લિયર. ફ્યુઝન લાઇટ હિલિયમ હાઇડ્રોજન એને ફ્યુઝન કહેવાય. હેવી તો નાઇટ્રોજન યુરેનિયમ વાળું હોય હેવી કહેવાય. તો એનું ફિશન હોય. બે શબ્દ છે ફિશન અને ફ્યુઝન. ફ્યુઝન એટલે ભેગા થવું. સંલયનની પ્રક્રિયા, હું ગુજરાતીમાં કહી તો સંલયનની પ્રક્રિયા અને પેલામાં વિખંડનની પ્રક્રિયા. બરાબર, તો વિખંડન ભારે તત્વનું હોય, સંલયન છે તે હલકા તત્વ હોય. એટલે ફ્યુઝન ઓફ લાઇટ ન્યુક્લિયાઈ સી આવે. 123 Energy in a sun is generated mainly by તો 1H1 + 1H1 અહીંયાથી સ્ટાર્ટ થાય એટલે ફ્યુઝન ઓફ હાઇડ્રોજન એટમ્સ ડી. બરાબર. 124 In a nuclear reactor cadmium rods are used to slow down the neutrons. ખોટું. cadmium rods છે ન્યુટ્રોન નિયંત્રક સળિયાઓ છે. એ સ્લો ડાઉન કરવા માટે ન વપરાય. મોડરેટર સ્લો ડાઉન માટે વપરાય. મોડરેટર ઇઝ યુઝ ટુ સ્લો ડાઉન ધ ન્યુટ્રોન્સ. આવી ગયો આન્સર બી. બરાબર. ત્રીજું બી કુલન્ટ ઇઝ યુઝ ટુ સ્લો ડાઉન ધ ન્યુટ્રોન્સ ખોટું છે અને ચોથું મોડરેટર ઇઝ યુઝ ટુ કંટ્રોલ ધ ન્યુટ્રોન્સ એ બી ખોટું છે. મોડરેટર સ્લો ડાઉન કરવા માટે વપરાય એ ભારે પાણી D2O એ મોડરેટર તરીકે વપરાય. ગ્રેફાઇટ એ D2O તરીકે વપરાય. જ્યારે કેડમિયમના સળિયા છે તે કંટ્રોલિંગ રોડ્સ તરીકે વપરાય. એટલે એ ઉપર નીચે થઈ અને ગુણકાંક મલ્ટિપ્લિકેશન ફેક્ટરને નિયંત્રણમાં રાખે. એ વધારાના ન્યુટ્રોનને શોષી લે. બરાબર. કેડમિયમના સળિયાઓ છે એ ન્યુટ્રોનને શોષવા માટે એટલે કે મલ્ટિપ્લિકેશન ફેક્ટર કે ને નિયંત્રણમાં રાખવા માટે વપરાય. કેડમિયમના સળિયાઓ એ નિયંત્રક સળિયાઓ કહેવાય, કંટ્રોલિંગ રોડ્સ. જ્યારે મોડરેટર છે એ ન્યુટ્રોનને ધીમા પાડે અને ન્યુટ્રોનને થર્મલ ન્યુટ્રોનમાં કન્વર્ટ કરે. એ તો આપણે ડિસ્કસ કર્યું હતું ને હમણાં જ્યારે થિયરી ચલાવી ગયા. કહી દઉં એમાં કંઈ વાંધો નથી. કે શું છે? મલ્ટિપ્લિકેશન ફેક્ટર છે. મલ્ટિપ્લિકેશન ફેક્ટર એનું મૂલ્ય 1 હોવું જોઈએ. એ મલ્ટિપ્લિકેશન ફેક્ટર એટલે પહેલા તો શું એ સમજાવું. સપોઝ હું એમ કહું કે કોઈ એક એટમ ઉપર ન્યુટ્રોન અથડાય અને પ્રક્રિયા દરમિયાન 3 ન્યુટ્રોન છૂટા પડે. એ 3 પાછા બીજા 3 સાથે અથડાય અને 9 ન્યુટ્રોન છૂટા પડે.
9 ન્યુટ્રોનથી પાછા 9 સાથે અથડાઈને 27 ન્યુટ્રોન છૂટા પડે તો એનો મલ્ટિપ્લિકેશન ફેક્ટર 3 કહેવાય. કોઈ એક ક્ષણે ઉત્પન્ન થતા ન્યુટ્રોનની સંખ્યા ભાગાકારમાં આપાત થતા ન્યુટ્રોનની સંખ્યા તો એને મલ્ટિપ્લિકેશન ફેક્ટર કહેવાય. 9 આપાત થાય 27 ઉત્પન્ન થાય તો 27/9 એટલે 3 એને મલ્ટિપ્લિકેશન ફેક્ટર કે કહેવાય. હવે એટલે મલ્ટિપ્લિકેશન ફેક્ટર મતલબ 3 ગણા થયા રાખે, બરાબર? એટલે 3 ના 9 થાય, 9 ના 27 થાય, 27 ના 81 થાય, એવી રીતે 3 ગણા ન્યુક્લિયસનું વિખંડન થયા જ રાખે. એટલે થોડીક વારમાં મોટા પાયે મોટો વિસ્ફોટ થઈ જાય. જો મલ્ટિપ્લિકેશન ફેક્ટર 1 હોય તો ધારો કે 500 ન્યુટ્રોન આપાત થયા તો 500 નું જ વિખંડન થાય, 500 જ નવા ન્યુટ્રોન બને. વળી પાછા એ 500 ને તોડે એટલે પાછા 500 નું જ નવા વિખંડન થાય. તો વધારાના ન્યુટ્રોન આપણે કૃત્રિમ રીતે શોષી લેવા પડે, બરાબર? તો એ મલ્ટિપ્લિકેશન ફેક્ટર 1 હોય તો એ પ્રક્રિયા આપણા નિયંત્રણમાં રહે. જો k નું મૂલ્ય એનાથી ઓછું થઈ જાય, k ઇઝ લેસ ધેન 1 હોય તો એ સબ ક્રિટિકલ સ્ટેટ કહેવાય. કે 500 આપાત થયા એમાંથી હવે 400 જ નીકળ્યા, વળી 400 પાછા આપાત થયા 300 જ નીકળ્યા, 300 આપાત થયા વળી 1200 જ નીકળ્યા, તો થોડીક વાર પછી પ્રક્રિયા બંધ થઈ. એટલે k ઇઝ લેસ ધેન 1 હોય તો પ્રક્રિયા બંધ થઈ જાય, એ સબ ક્રિટિકલ સ્થિતિ કહેવાય, બરાબર? k ઇઝ ગ્રેટર ધેન 1 હોય તો એ સુપર ક્રિટિકલ સ્થિતિ કહેવાય. એની અંદર છે એ બહુ ઝડપથી પ્રક્રિયા થાય અને વિસ્ફોટ થઈ જાય. એટલે પરમાણુ બોમ્બ છે એમાં k ઇઝ ગ્રેટર ધેન 1 હોય અને એટલે ક્રિટિકાલિટી હાંસલ કરી છે એમ કહેવાય, બરાબર? ન્યુક્લિયર ઇન એ ક્રિટિકલ સ્ટેટ અને ન્યુક્લિયર ઇન સબ ક્રિટિકલ સ્ટેટ, બરાબર? અને k ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો ન્યુક્લિયર રિએક્ટર ઇઝ ઇન નોર્મલ સ્ટેટ, બરાબર? આવું હોય તો k નું મૂલ્ય એક જાળવી રાખવા માટે નિયંત્રક સળિયાઓ હોય, કેડમિયમના હોય, જે સતત ઉપર નીચે થતા હોય, બરાબર? k ની વેલ્યુ ગ્રેટર ધેન 1 થવા લાગે એટલે તરત જ સળિયા નીચે આવી જાય, વધારાના ન્યુટ્રોનને શોષી લે. જેવું k ની વેલ્યુ છે સોચતા એકદમ ઘટવા લાગે 1 થી એટલે તરત જ સળિયા ઉપર જતા રહીએ, એટલે પાછી પ્રક્રિયાની અંદર ન્યુટ્રોનની સંખ્યા વધવા લાગે, પાછી થોડીક લિમિટ કરતા વધી જાય, પાછા નીચે આવે, પાછા ઉપર જાય. એ ઓટોમેટિકલી કોમ્પ્યુટરાઇઝ સેટ થયેલું હોય, રીતે તૈયાર રાખવાનું. 124 થઈ ગયું. 125. A reactor is developing energy at the rate of 3000 kilowatt. 3000 kilowatt मतलब 3000 joule kilo 10⁻³ joule per second. बराबर. How many atoms of uranium-235 undergoes fission per second? If 200 million electron volt energy is released for fission, યુરેનિયમ 235 નું વિખંડન થતું હોય, બરાબર? તો 1 સેકન્ડમાં કેટલા વિખંડન થવા જોઈએ કે જેનાથી રિલીઝ થતી ઉર્જા છે એ 3000 કિલોવોટ ના દરથી ઉત્પન્ન થાય, એટલે કે 3 × 10⁻³ જૂલ પર સેકન્ડ ઉત્પન્ન થાય. એક વિખંડન થાય ત્યારે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી ઉત્પન્ન થાય. એક વિખંડન gives 200 MeV, બરાબર? હવે 200 MeV એટલે 200 × 10⁻⁶ × 1.6 × 10⁻⁻⁹ જૂલ, એટલે આ 16 × 32 એટલે 3.2, આ 2 0 ને આ 6 0 એટલે 10⁻8 ઘાત, આ 8 ને આ -19 એટલે 10⁻11 ઘાત જૂલ, બરાબર? તો હવે આપણે એમ કહી શકીએ કે એક વિખંડન 3.2 ગુણાકારમાં 10⁻11 ઘાત જૂલ ઉર્જા ઉત્પન્ન થાય એના માટે એક વિખંડન થવું જોઈએ 1 સેકન્ડમાં, બરાબર? તો આપણે જોઈએ છે 3 ગુણાકારમાં 10⁶ ઘાત જૂલ ઉત્પન્ન થવા માટે કેટલા વિખંડન થવા જોઈએ? તો વિખંડન પ્રતિ સેકન્ડ બરાબર આ 3 × 10⁶ upon 3.2 × 10⁻11. -11 ઉપર જાય તો 11 ને 6 17 ઘાત, 3 upon 3.2 × 10⁻17 એટલે હજુ આ 3 ના છેદમાં 3.2 એટલે 0.9 સમથિંગ એક આન્સર આવે 9.4 એટલે આ 0.94 ×
into 10 raised to 17 એટલે આ 9.4 into 10 raised to 16 વિખંડન પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવી ગયો? એક વિખંડનમાં આટલી ઉર્જા ઉત્પન્ન થાય મતલબ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે જૂલમાં કન્વર્ટ કરીએ તો આટલા જૂલ ઉર્જા ઉત્પન્ન થવા માટે એક વિખંડન થવું જોઈએ. તો એક સેકન્ડમાં આટલા જૂલ ઉર્જા ઉત્પન્ન થવા માટે કેટલા વિખંડન થવા જોઈએ? $126. The energy released in a fission of 1 kg of 92 uranium-235 is energy per fission 200 million electron volt. હવે સમજો 1 kg એટલે 1000 ગ્રામ 92 uranium-235 માટે 235 ગ્રામ 92 uranium-235 બરાબર એવોગેડ્રો આંક એટલે 6.023 ગુણાકારમાં 10⁻23 પરમાણુ બરાબર. તો 235 ગ્રામ પરમાણુ એટલે આટલા પરમાણુ. તો આટલા પરમાણુનું વિખંડન થાય ત્યારે કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? બરાબર. તો 1000 એટલે કેટલા પરમાણુ? પહેલા આપણે એમ ગણવું પડે. 235 ગ્રામ એટલે આટલા પરમાણુ. તો 1000 ગ્રામ એટલે કેટલા પરમાણુ? તો 1000 ગ્રામ બરાબર કેટલા પરમાણુ? એટલે પરમાણુની સંખ્યા બરાબર 6.023 ગુણાકારમાં 10⁻23 ગુણાકારમાં 1000 ભાગાકારમાં 235 બરાબર. હવે એક પરમાણુનું વિખંડન થાય ત્યારે કેટલા મિલિયન ઇલેક્ટ્રોન? 200 MeV નું ઉર્જા ઉત્પન્ન થાય. 200 MeV એટલે 200 ગુણાકારમાં 10⁶ ગુણાકારમાં 1.6 into 10⁻⁻90 એટલે પાછું પહેલાની જેમ 3.2 into 10⁻⁻11 જૂલ આટલા જૂલ ઉર્જા ઉત્પન્ન થાય. તો આટલા પરમાણુનું વિખંડન થાય તો કેટલા જૂલ ઉર્જા ઉત્પન્ન થાય? તો વિભવતી ઉર્જા બરાબર 6.023 ગુણાકારમાં 10⁻23 ગુણાકારમાં 1000 ગુણાકારમાં 3.2 ગુણાકારમાં 10⁻11 ભાગાકારમાં 235 અને આ એક છે બરાબર. આટલા આટલા તો આટલા કેટલા? હવે આ 10ની ઘાત ગણીએ તો 23 ને 3 26 માઇનસ 11 એટલે 10⁻15 તો આ 10⁻15 તો કરી નાખીએ. હવે આ 6.023 ભાગાકાર ગુણાકારમાં 3.2 ભાગાકારમાં 235 0.0820 એટલે આને 2 પોઈન્ટ પછી લઈ જાવ તો 8.2 into 10⁻13 જૂલ. 8.2 into 13 જૂલ આવી સી આન્સર આવશે સી. ખ્યાલ આવી ગયો? હવે 3 ક્વેશ્ચન જ બાકી છે. શું બાકી રાખવું એટલા માટે કરાવી દો. ચાલો 127 પેલા આટલું લખી નાખો પછી લખાઈ ગયું બધાને? બહુ સરસ. તો 127મો ક્વેશ્ચન 127
A uranium-235 atom undergoes fission by a thermal neutron according to the following reaction. Uranium-235 plus neutron gives 54 xenon 140 plus 38 strontium 94 plus 2 neutron. Then xenon undergoes 4 and strontium undergoes 2 consecutive beta decays and 6 electrons are detected. What is the atomic number of the 2 decay products of xenon and strontium? તો હવે સમજો xenon માટે એમાંથી ધારો કે કંઈક બને છે કે Z ડેશ કહીએ તો xenon નો પરમાણુ ક્રમાંક હતો 54 પણ એમાંથી બીટા કેટલા ઉત્પન્ન થયા 4 બરાબર હવે એક બીટા કણ ઉત્પન્ન થાય એટલે પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે તો 4 બીટા કણ ઉત્પન્ન થાય તો પરમાણુ ક્રમાંક 4 જેટલો વધે એટલે એનો આવે 18 બરાબર અને જે સ્ટ્રોન્સિયમ છે એના પરથી જે નવું તત્વ બને એનો Z ડબલ ડેશ કહીએ આપણે તો સ્ટ્રોન્સિયમ નો કેટલો છે 38 એમાંથી કેટલા બીટા કણ ઉત્સર્જન થયું 2 નું એટલે +2 કરવું પડે તો 40 તો 58,40 એ આન્સર બરાબર 128 heavy water is used in a nuclear reactors સર બે મિનિટ તો હેવી વોટર એટલે ભારે પાણી શેના માટે મોડરેટર તરીકે યુઝ થાય મોડરેટર તરીકેનું કામ શું છે તો ટુ સ્લો ડાઉન ધ ન્યુટ્રોન્સ ટુ થર્મલ એનર્જીસ ડી આન્સર આવશે 128 બી 129 the following fusion reaction take place 1H2 plus 1H2 gives 2He3 plus neutron plus 3.27 million electron volt. If 2 kg of deuterium is subjected to above reaction, the energy released is used to light a 100-watt lamp. How long will lamp glow? Lamp કેટલા વર્ષ સુધી ચાલશે બરાબર હવે જો 1H2 plus 1H2 છે એટલે ડ્યુટેરિયમના બે પરમાણુ વપરાય ત્યારે 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય તો 2 કિલોગ્રામે કેટલી થાય હવે બે પરમાણુ એ આટલી તો 2 કિલોગ્રામે કેટલી એટલે પહેલા તો 2 કિલોગ્રામમાં કેટલા પરમાણુ નક્કી કરવું પડે તો પછી બે પરમાણુ એ આટલી તો આટલા પરમાણુ કેટલી ઈ જે ઉર્જા ઉત્પન્ન થાય પછી આપણે એમ કહી શકાય કે ભાઈ 100 વોટનો બલ્બ છે એટલે 1 સેકન્ડ 100 જૂલ ઉર્જા વપરાય ત્યારે 1 સેકન્ડ બલ્બ એ ઉર્જા ચાલે બલ્બ ગ્લો થાય તો આટલી ઉર્જા વપરાય ત્યારે કેટલા સેકન્ડ થાય પછી સેકન્ડ યરમાં કન્વર્ટ કરો તો 1H2 એટલે 2 ગ્રામ એનો પરમાણુ દળાવ બરાબર તો 2 ગ્રામ 1H2 એટલે એવો કેટલો આમ કે ને કેટલા પરમાણુ તો 2000 ગ્રામ ત્યારે કેટલા પરમાણુ એટલે પરમાણુની સંખ્યા બરાબર 2000 ગુણાકારમાં 6.023 ગુણાકારમાં 10 છેદમાં 2 એટલે આ બે કેન્સલ આ 1000 થઈ ગયું એટલે આ 6.023 ગુણાકારમાં 10 પરમાણુ બરાબર સર એક જ પ્રશ્ન છે મારા સિલેબસ તો 6.023 ગુણાકારમાં 10 એટલા પરમાણુ છે હવે હું એમ કહીશ કે બે પરમાણુનું વિખંડન થાય તો 3.27 MeV ઉર્જા ઉત્પન્ન થાય તો 6.023 ગુણાકારમાં 10 કેટલી એટલે ઉત્પન્ન થતી ઉર્જા એ 6.023 ગુણાકારમાં 10 ગુણાકારમાં 3.27 ભાગાકારમાં 2 તો આનો જવાબ ફટાફટ લાવો MeV માં આવશે આટલા MeV 9.84 10 બરાબર હવે એને MeV એટલે 10⁶ ગુણાકારમાં 1.6 into 10⁻⁻19 જૂલ 15.75 ગુણાકારમાં 10⁻26 ને 6
34 માઇનસ 19 16 ઘાત થઈ 26 ને 6 32 માઇનસ 19 13 ઘાત જૂલ બરાબર. હવે 100 વોટનો બલ્બ બરાબર, એનો મતલબ એવો થાય કે 100 જૂલ ઉર્જા વપરાય ત્યારે બલ્બ 1 સેકન્ડ ચાલે. તો 15.75 ઇન્ટુ 10⁻13 જૂલ ઉર્જા વપરાય ત્યારે કેટલો ચાલે? એટલે સમય તો આ 15.75 ગુણાકારમાં 10⁻13 ગુણાકારમાં 1/100 એટલે 15.75 ઇન્ટુ 10⁻11 સેકન્ડ. હવે જવાબ વર્ષમાં આવ્યો છે બરાબર, તો જવાબ વર્ષમાં આવ્યો છે એટલે 15.75 ઇન્ટુ 10⁻11 365 દિવસ ગુણાકારમાં એક દિવસમાં 24 કલાક, 24 કલાકમાં 3600 સેકન્ડ બરાબર. અને જવાબ આવી વર્ષ આવે. પાંચ ગુણાકારમાં 10⁻4 5 ઇન્ટુ 10⁻4 યર બરાબર. આટલા વર્ષ થાય એટલે આપણો આન્સર આવે સી બરાબર. અને 4 એટમ્સ ઓફ હાઇડ્રોજન કમ્બાઇન ટુ ફોર્મ એ 1H2 હિલિયમ sorry 2He4 atom with a release of energy of. તો આ તાપ ન્યુક્લિયર સંલેણની પ્રક્રિયાની ફાઇનલ પ્રક્રિયામાં છેલ્લે 2He4 થાય તો 26.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટવી પડે. એટલે આન્સર આવે એ 130. આન્સર આવે એ આપણે તાપ ન્યુક્લિયર સંલેણ પ્રક્રિયાની થિયરી જોઈ લેજો, એમાં સીધો જ જવાબ છે ડાયરેક્ટ. તો આ સાથે આપણે સિલેબસ પૂર્ણ કરીએ છીએ. સમાપન.